નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। આજે જૂનાગઢ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મહારાષ્ટ્ર તથા વાવમાં થયેલ ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય મેળવ્યો છે તેના ભાગ રૂપે વિજયોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ફટાકડા ફોડી એકબીજા કાર્યકરોને મીઠા મોઢા કરાવી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, પૂર્વ મેયર શ્રી ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા તથા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। भारत माता की जय, भारत माता की जय, वंदे वंदे पटेंगे तो पटेंगे पटेंगे तो पटेंगे पटेंगे तो जीत गया, भाजपा वाला जीत गया। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम। भारत माता की जय, वंदे मातरम वंदे मातरम, जय जय श्री राम, जय जय श्री राम। जय राज्य सभी काका पटेंगे तो पटेंगे आ બે સૂત્રો જે છે એ બહુ સારી રીતે મોદી સાહેબે અને આપણા યુપી આજે આપેલા એના કરતાં પણ આખા દેશને નહીં આખા વર્લ્ડને મોદી સાહેબ ઉપરનો જે વિશ્વાસ છે ને આજનું જે પરિણામ જોઉં તમે તો તમે કલ્પના પણ ન કરીએ કે બધા એક્ઝેક્ટ પોલ પણ ખોટા પડ્યા। કારણ કે જે રીતે 134 તો ખાલી ભાજપની સીટ આવી, 44 સીટ શરદ અજીત પવારની આવી અને એ જ રીતે આખો 2/3 મેજોરિટીની વધારે ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને વાવની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અફસોસ રહી ગયો હતો સંસદ સભ્ય ત્યારે, આજે એ પણ રાજી થઈ ગયા કારણ કે એ પણ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા શહેરના પુનિતભાઈ શર્મા અને એની આગેવાની નીચે મહિલા મંચો, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો હાજર રહ્યા। આજે અમે અહીંયા ફટાકડાની આતશબાજી કરીને રાજીપો વ્યક્ત કર્યો। આવો ને આવો દેશ આપણે જે સેફ છીએ ને એ ખરેખર એક હે તો સેફ હે। ફરી વસ્તી ભારતની જનતા જે રીતે નરેન્દ્રભાઈ માટે વિશ્વાસ એ જ રીતે મહારાષ્ટ્રની આજની ચૂંટણીના પરિણામમાં ફરી વસ્તી સમગ્ર મહારાષ્ટ્રવાસીઓએ નરેન્દ્રભાઈની સરકાર ઉપર અમિતભાઈના નેતૃત્વમાં જેપી નડ્ડાજી અને ના માર્ગદર્શન નીચે જે ચૂંટણી
આજે મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યા છે એ સાબિત કરે છે કે સમગ્ર ભારત નરેન્દ્રભાઈના સુશાસનમાં વિશ્વાસ કરે છે. આજે મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી અને જ્વલંત વિજય જણાવ્યો છે. એ જ રીતે વાવની જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આજે વિજય થયો છે. સમગ્ર